જામકંડોરણા ખાતે ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા આગામી તારીખ 26 જાન્યુઆરીએ 511 દીકરીઓના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવનાર છે। ત્યારે 10,000થી વધુ સ્વયંસેવકો દ્વારા છેલ્લા 15 દિવસથી સમૂહ લગ્ન માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે। સમૂહ લગ્નમાં 511 દીકરીઓને કરિયાવર રૂપે જરૂરિયાતની તમામ વસ્તુ આપવામાં આવનાર છે। તેમજ તારીખ 24ના રોજ ગીતાબેન રબારી તથા તેના ગ્રુપ દ્વારા ભવ્ય રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવનાર છે। ત્યારે જયેશ રાદડિયા, ગોવિંદ રાણપરિયા, અરવિંદ તાડા, ડોક્ટર મનોજ રાદડિયા, નિલેશ બાલધા તેમજ રાજુ ઝુંઝા સહિતનાઓએ अब तक મીડિયાની શુભેચ્છા મુલાકાત લઈ સમૂહ લગ્ન વિશેની વધુ માહિતી પૂરી પાડી હતી। જે વિઠ્ઠલભાઈ એમ કહેવાય કે સૌરાષ્ટ્રના સાવજ, વિઠ્ઠલભાઈ સૌરાષ્ટ્રના સાવજની એક ઓળખ હતી। જે રીતે એક ફલક ઊભું કર્યું અને આજે વટવૃક્ષ બની ગયું છે। કહેવાય કે એજ્યુકેશનથી લઈ સામાજિક કોઈ પણ ઉત્થાનનું હોય, ધાર્મિક કોઈ પણ વસ્તુ હોય તો તમે કોઈ પણ વસ્તુ બીડું હાથમાં લઈ લો છો। 511 દીકરી આવતી, 511 દીકરી, 511 સમૂહ લગ્ન કરવા એટલે ક્યારે કોઈ પણ ખાલી શબ્દ સાંભળે ને તોય બધા પરસેવો વળી જાય। બાકી આ આવડો મોટો કાર્યક્રમ કેવી રીતે તમે હાથમાં લીધો અને આ તમે પોતે, કારણ કે 511 પરિવારના તમે માવતર બનો એમ કહી શકે। એક દીકરીનું દાન કરવું ને એ પણ મોટી વાત છે। 511 પરિવારના માવતર બનો, આ તમને કેવું ફીલ થાય? એક વખત તો 511 લગ્ન કરવા, અને હું માનું છું કે જામકંડોરણાની ભૂમિનો પ્રતાપ છે। આ આખું આયોજન જામકંડોરણા સિવાય પોસિબલ નથી, કારણ કે વર્ષોની વિઠ્ઠલભાઈ વખતથી એક પરંપરા ચાલે છે। કોઈ પણ કાર્યક્રમ હોય ત્યાં લોકો દિલ દઈને એક તો કામ કરે છે। સ્વયંસેવકોને કામ કરો એ ટીમ એના આધાર ઉપર આખો આ મેનેજ કરો, કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છીએ। 511 એટલે પહેલાં મને પણ હતું કે એક સમાજની અંદર 500 ઉપરના નામ લખવા, નોંધણી થવી, એ પણ એક પ્રશ્ન હતો કે આવડું મોટું આયોજન। કારણ કે ગયા વખતે મેં 351નું આયોજન કર્યું હતું, પછી જાહેરાત થઈ હતી કે મેં કીધું આવતા વર્ષે 500 કરવા પડશે તો મારી તૈયારી છે, અને સ્ટાર્ટિંગ ત્યાંથી લગભગ નામ લખાવવાનું ચાલુ થયું। એટલે પણ 511 નામ લખાઈ ગયા, અને આજની તારીખે પણ 140 નામ વેઇટિંગમાં રહી ગયા કે એક મહિના પહેલાં મારે તૈયારી કરવી પડે, એટલે મેં વેઇટિંગ રાખી દીધા। અને પછી આવડું મોટું જબરજસ્ત આયોજન, અને આયોજન પાસે ખૂબ મોટી મહેનત કરી છે। આમાં કીધું કે લગભગ સમૂહ લગ્નના 3 મહિના પહેલાં આખી થીમ બનાવવી, કંકોત્રીનું વિતરણ કરવું, નામ નોંધણી કરવી, સમાજના દાતાઓ પાસેથી દાન લેવું, અને બધી આખી વસ્તુ મહેનત કરવી, એટલે ખૂબ મોટી આખી પ્રક્રિયા ચાલી છે। પણ કીધું કે વિઠ્ઠલભાઈના આશીર્વાદ છે, જામકંડોરણાની ભૂમિનો પ્રતાપ છે, એટલે આ કાર્યક્રમ કરતાં અમે થાકતા નથી, અને દિવસે દિવસે કંઈક નવીન કરવું સમાજ માટે, અને નવીન કરવા માટેની આખીમાં પ્રેરણા મળે છે, અને એના માટે મેં આગળ વધ્યું। જયેશભાઈ, તાલુકા લેવલના પ્રેસે કહેવાય કે 1000 માણસને વ્યવસ્થા કરવી પણ ઘણી વખત અઘરી, કારણ ઘણી બધી વ્યવસ્થા મોટા સિટી હોય તો બધું ઇવેન્ટ મેનેજમેન્ટ આ બધું હોય। જયેશભાઈ પોતે આવડું મોટું આયોજન કરે, આવડું મોટું ઇવેન્ટો કરીને રાખે, એક પછી એક તમારી વર્ષમાં 3-4 ઇવેન્ટો મોટી મોટી મેજર આવતી હોય છે કે જે બધાને એક ધ્યાન ખેંચે છે કે જામકંડોરણા ભૂમિમાં એક વસ્તુ છે કે હજારો માણસોના કાર્યક્રમો આમ સહજતાથી યોજાઈ છે। મેં કીધું કે વિઠ્ઠલભાઈના આશીર્વાદ 100% એક તો, અને એમના વખતથી શરૂ થયેલી પરંપરા, એટલે કદાચ કાર્યક્રમ કોઈ પણ ઇવેન્ટ થાય, સમૂહ લગ્ન હોય, સમાજના કાર્યક્રમ હોય, રાજકીય કાર્યક્રમ પણ મેં એવડા મોટા કર્યા છે। મેનેજમેન્ટ કરવામાં મુશ્કેલી એટલા માટે ન પડે કારણ કે અમારો તાલુકો ઘડાઈ ગયેલો તાલુકો છે, આ સિસ્ટમથી ઘડાઈ ગયેલો છે। કદાચ 500 હોય ને 500ના જે વધારો કરવો પડે તો અમારા તાલુકાને આ મેનેજ કરતાં આખું આવડે છે। અને એક તો અમારા સ્વયંસેવકોની ટીમ પર મારો ભરોસો કે મેં જે જવાબદારી એ લોકોને આપી હશે, સાંજે 11 વાગ્યા સુધી એની જવાબદારી પૂરી ન થાય ત્યાં સુધી પોતાનું સ્થાન છોડતા નથી। એટલે આખું આયોજન, આખો કાર્યક્રમ એ સ્વયંસેવકોના જોર પર, બળ ઉપર હું કરતો આવું છું, અને આભાર પણ એટલો વ્યક્ત કરું છું કે દિલ દઈ અને સ્વયંસેવકો કામ કરે છે, અને આખો કાર્યક્રમ એ લોકો પાસે, કારણ કે નાનું શું નથી, લગભગ મારે અંદાજ મુજબ 1.5 થી 2 લાખ લોકોનું તે દિવસે જમણવારનું આયોજન થશે। એવડા મોટા વાહનો આવશે, પાર્કિંગની વ્યવસ્થાથી લઈ, કારણ કે જામકંડોરણા એટલે નાનો એવો તાલુકો છે, અને એ તાલુકાની અંદર આવડું આયોજન આખું કરવું, પણ કીધું કે સ્વયંસેવકો પોતાની જવાબદારી બરાબર નિભાવે છે, રાતે 11 વાગ્યા સુધી એનું સ્થાન નહીં છોડે, એટલા માટે આ કાર્યક્રમ શક્ય બનશે। કારણ કે આવડા મોટા આયોજનો કરવા એ ઘણું બધું પડકાર માંગી છે। દાતાઓનો વિશ્વાસ કેળવો, કારણ કે આજે એક નાનો એક ફંડ લેવું હોય ને તો પણ દાતાને કન્વિન્સ કરાવવા પડે, તો આવડું મોટા આયોજનોના દાતાઓ કેવી રીતે તમારા આયોજનમાં ભાગ લે છે અને કેવો તમને એનો અહેસાસ થયો છે? ખાસ કરીને આ વખતના દાતાઓનો
કાર્યક્રમની અંદર કોઈ પણ સમૂહ લગ્નનો કાર્યક્રમ, ક્યાંક ધાર્મિક કાર્યક્રમો થયા, મારી ગૌશાળા છે તો ગૌશાળાનો કાર્યક્રમ કરતો હોય, કે સિવાયની સમાજ ભવનનો, કે નાથદ્વારાની અંદર સમાજ છે, દ્વારકાની અંદર સમાજ છે, નાના નાના ગામડાની અંદર ક્યાંય સમાજના કામ ધરા હોય તો પણ હું એમાં આગેવાની લઉં છું. અને સમાજના કામ માટે સમાજના દાતાઓ પાસે મેં માગ્યું છે ત્યારે માગ્યાથી મને કરતાં વિશેષ આપ્યું છે. અને સામે ભરોસો મેં રાખ્યો, કારણ કે રાજનીતિનો માણસ છું, પણ સમાજ અને સામાજિક કામની વાત આવતી હોય ત્યારે મેં મારા હાથ ચોખ્ખા રાખ્યા છે. એટલા માટે લોકો માગવું એનાથી વિશેષ દાન મને આપે છે. આ સમૂહની અંદર કંકોત્રી કરોડો રૂપિયાનું દાન આપ્યું છે, દીકરીઓ માટે આપ્યું છે, આપણા ભવ્ય લગ્ન માટે આપ્યું છે. પણ વિશ્વાસ મૂક્યો છે મારી ઉપર કે મને આપેલું દાન છે હું એમાં સવય કરીને બતાવીશ. એટલે રાજનીતિમાં રહીને પણ સમાજની વાત આવે અહીંયા હાથ અમે ચોખ્ખા રાખ્યા છે. એટલે દાતાઓ માગો નથી વિશેષ. આ પહેલી વખત એવું બન્યું આ કાર્યક્રમ થયો છે કે સમૂહ લગ્નની અંદર દાતાઓ પાસે મારે ના પડી કે હવે જરૂર નથી, જેટલું આપણે બજેટ હતું એટલું ફંડ થઈ ગયું છે. કારણ કે આ સતત ચાલતી પ્રક્રિયા છે. આ એવું નથી કે એક વર્ષ માટેનું જ છે. હમણાં આ પૂરું થશે એટલે 2 મહિનામાં કે ગામડાની અંદર સમાજનું કામ ચાલુ થતું હશે તો ત્યાં જવાનું, ત્યાં 5, 10, 15, 20, 25 લાખ રૂપિયા કરતા હોય તો સમાજના જ દાતાઓ. અને સમાજના દાતા ઉપર એટલો મને ભરોસો છે અને હું આભાર એટલા માટે માનું છું કે કદાચ એ દાતાઓ હાજર ન હોય કાર્યક્રમમાં અને હું કોઈના 50,000 લાખ રૂપિયા લખાવી દઉં ને તો મારે પૂછવા જવું પડતું નથી. મને છૂટ આપેલી છે કે ગમે આ સમાજનું થતું હોય તમારે તે ગમે ત્યાં અમારું દાન લખાવી દેવો, કે ગામડાની અંદર નાના નાના સમાજો એક સ્ટાર્ટ થઈ જાય. એટલે એ માટેથી ભરોસો કેળવી શકે છે એનો આનંદ. મારો પ્રશ્ન તમે થોડો પડતો તો જવાબ દઈ દીધો કે આજે લોકસેવકોની બહુ કહેવાય ને કે લોકો ભરોસો જલ્દી લોકસેવકોનું નામ પડે છે, સાચા લોકસેવકો દિવસે દિવસે લુપ્ત થતા જાય છે. રાજકારણમાં લોકો આવે છે એક ઇવેન્ટ મેનેજમેન્ટ તરીકે વિચારે છે, કોઈ સારી પોસ્ટ ઉપર જાય, પણ જે લોકસેવકની જે ભૂમિકાઓ છે ક્યાંક લુપ્ત થતી જાય. તમારા જેવા લોકો આજે લોકસેવક આવે છે, વિઠ્ઠલભાઈ કે આજે આટલી બધી દીકરીઓ આપણે ત્યાં ભણે, આ લોકસેવાના કાર્યો કરવા અને લોકસેવક સાથે જનપ્રતિનિધિત્વ તો સાચું કહે બરાબર, સત્તા ઉપર પોસ્ટ ઉપર બધા જતા હોય, બધું થતું હોય, પણ જે તળિયે કહેવાય કે મૂળને પકડીને ચાલવું એ આજે ક્યાં કેવું દેખાય છે? યંગ તમે આટલા મોટા પોલિટિશિયન હોવા છતાં ગ્રાસરૂટ ઉપર કહેવાય કે તળિયે જે પકડી તમે બેઠા છો એ કેટલું સહજ છે ને કેટલું અઘરું છે? તો કે વિઠ્ઠલભાઈ વખતથી રાજનીતિમાં, સમાજમાં અને સહકારી ક્ષેત્ર કે જે મારી બેંક ખેડૂતો માટેની ગ્રાઉન્ડ લેવલ પર વિઠ્ઠલભાઈ કામ કર્યું હતું. કે આજે વિઠ્ઠલભાઈને એવડી નામના મળી પણ છતાં એને ગ્રાસ લેવલ ઉપર કામ કરવાનું બંધ નહોતું કર્યું. સવારથી ઉઠી લોકોની વચ્ચે એને જવું પડે. અને કહેતા મેં એની સ્પીચમાં પણ સાંભળ્યું છે કે ભાઈ લોકોની વચ્ચે ટેવાયેલો હું રહેવાનો માણસ છું અને ત્યાંથી કામ કર્યું. એટલે સ્વાભાવિક વારસામાં મારે સંભાળવાનું આવ્યું એટલે વિઠ્ઠલભાઈ કામ કર્યું. લોકોની અપેક્ષા એમની પાસે હતી, એવી અપેક્ષા લોકોને મારી પાસે પણ સ્વાભાવિક એના વારસદાર તરીકે જ આવતો હોય. અને મારા માટે કામ કરવું ત્યારે અઘરું પણ હતું, કારણ કે વિઠ્ઠલભાઈએ કામ કર્યું, એને જે નિર્ણય લીધા, એને જે રિઝલ્ટ આપ્યું લોકોને, હવે ત્યાં જઈને મારે કામ કરવાનું હતું. પણ કીધું કે એમના આશીર્વાદ છે કે મને મુશ્કેલી એમાં પડી નહીં. અને એની જે થીમ હતી કે એની જે પ્રક્રિયા હતી એ મેં જાળવી રાખી કે ભાઈ ગ્રાઉન્ડ લેવલ પર તમારે કામ કરવું. હાઈટ તમારી ગમે ત્યાં સુધી તમે પહોંચો, એ તમારા નસીબની વાત હોય. આજે છો, આજે અહીંથી આગળ જશો તો નસીબમાં હશે તો ગમે ત્યાં સુધી પહોંચો નહીં. પણ જે તમારો વિસ્તાર, તમારો સમાજ કે જેમને વર્ષોમાં તમને શૂન્યમાંથી સર્જન કરીને આપ્યું, કે એનો મેઇન પાયાનો સપોર્ટ એ છે. આજે તારીખે ભલે અમે ગમે ત્યાં હોય આવડું. જયેશભાઈ અત્યારે ભૂલી જાય છે, અત્યારે નાના રાજકારણી હોય છે ને એ પણ ભૂલી જાય છે. નાનો હોદ્દો મળે છે ને પછી એને વેઇટિંગમાં રહેવું પડે છે પબ્લિકને છે ને, ત્યારે તમારા જેવા લોકો બહુ ઓછા જોવા મળે છે. તો લોકો છે, તમે જે ભૂલી જાઓ તો લોકો કાલે તમને ભૂલી જવાના છે. તમારે વચ્ચે સતત એને રાખવું પડે. એક વખત વિઠ્ઠલભાઈ કહેવું હતું કે દબંગગીરી, એમ સાચી દબંગગીરી. દબંગગીરી 2 ટાઈપની થતી હોય, એક દાદાગીરી દબંગગીરી થાય, એક પ્રેમની દબંગગીરી. અને વિઠ્ઠલભાઈ ગમે એમ કે આ મારે કરવાનું છે એટલે લોકોને ઉમળ ઉપર જોડાય. વિઠ્ઠલભાઈને આજીજી કરી નહોતી પણ છતાં લોકોનો પ્રેમ અવિરત અને પુષ્કળ. કોઈ પણ કામ હોય, પોલિટિકલ હોય, સહકાર ક્ષેત્ર હોય. આજે જયેશભાઈની ક્યાંક દબંગગીરી, જયેશભાઈ કે ભાઈ આ બેસી જાય એટલે ચેરમેન થઈ શકે. લોકોનો જે આ ટ્રસ્ટ બિલ્ડ કરવો એ બહુ આજના સમયે બહુ અઘરો છે. એટલે કે એકને ભરોસો જાળવી રાખવું એ અઘરો છે. મને ખ્યાલ છે કે વિઠ્ઠલભાઈની ગેરહાજરીમાં સહકારી ક્ષેત્ર આખું અને રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેનની મેં જવાબદારી સંભાળી. પછી એક રાજકોટ ડિસ્ટ્રિક્ટ બેંક એટલે એક ટોપ લેવલની સંસ્થા હતી કે ખેડૂતો માટે કામ કરતી આખી અને ટોપ નંબર ઉપર પહોંચી હતી. એ બેંકને મારે આગળ લઈ જવી. પણ આજે મને ગૌરવ છે કે સહકારી ક્ષેત્રમાં એ વિઠ્ઠલભાઈ જે મને વારસો આપ્યો, જ્યાંથી હું ત્યાં બેંકનો ચેરમેન બન્યો અને ટૂંકા ગાળાના 5 વર્ષની અંદર
આજે વિઠ્ઠલભાઈની હતી ત્યારે બેંકનું મારું ટર્નઓવરની મતલબ 5-6 હજાર કરોડ રૂપિયા હતું, આજે 16,000 કરોડ રૂપિયા મેં પહોંચાડ્યું છે. એટલે ભરોસો જળવાયો. સહકારી ક્ષેત્રમાં કોઈ પણ ચૂંટણી આવે, બેંકથી લઈ અને સામાન્ય ગામડાની મંડળીની અંદર મેં નક્કી કર્યું કે ભાઈ આ પેનલ છે, આ ઉમેદવાર છે, ચેરમેન બનાવશે. સહકારી ક્ષેત્રમાં લોકોએ આજની તારીખે સ્વીકાર્યું છે. આજે એ વખતના બધા આગેવાનો, વિઠ્ઠલભાઈ વખતના વડીલો કે જેને સહકારી ક્ષેત્રમાં 30 વર્ષ પોતાનું યોગદાન આપ્યું, પણ છતાં હું એક ડિસિઝન આપું, નિર્ણય કરું તો મને એને સપોર્ટ આપ્યો છે, માન્યું છે. એ સહકારી ક્ષેત્રની તાકાત છે. સહકારી ક્ષેત્ર એટલે જ આગળ આવ્યું. બીજા વિસ્તાર કરતાં સહકારી ક્ષેત્ર આ રાજકોટ જિલ્લાનું આગળ આવવાનું કારણ એ કે તમે જે કંઈ નિર્ણય આપ્યો એ નિર્ણય માન્ય રાખ્યો છે અને ભરોસો રાખ્યો. હમણાં છેલ્લે સહકારી ક્ષેત્રમાં જેટલી ચૂંટણી થઈ તો ખેડૂતોએ એ વિશ્વાસ, વિઠ્ઠલભાઈ વખતનો વિશ્વાસ એની મારી પર ભરોસો મૂકીને જાળવી રાખ્યો. એટલે પરિણામ મળ્યું અને પરિણામ તાકાતથી આપતા આવે છે. સહકારી ક્ષેત્ર બાદ આવે નિર્ણય કરવાનો થાય. હમણાં છેલ્લે ખેડૂતો માટે 1,000 કરોડનું પેકેજ જાહેર કર્યું કે 0% વ્યાજે 1,000 કરોડ. મને ખ્યાલ હતી કે બેંકના અધિકારીઓ કદાચ આડાવડા થતા હોય કે 1,000 કરોડ રૂપિયા તમે 1 વર્ષ માટે આપી દો એટલે બેંકને 100 કરોડ રૂપિયાનું વધારાનું ભારણ પડે. પણ એ હતું એ નફામાંથી નુકસાની કરવાની હતી. બેંકનો નફો 250 કરોડ નહોતો તો 1 વર્ષે 150 કરોડ કરશું, 100 કરોડ ઓછો કરશું. એમાં બેંકને કઈ ફેર પડ્યો નથી. પણ સંકટ સમયે મદદે આવ્યા એમ. એટલે અને વિઠ્ઠલભાઈ એમ કહેતા કે ભાઈ બેંક છે ખેડૂતોની બેંક છે અને ખેડૂતોને આ સમયે બેંકમાં મદદે ન આવી તો બેંકમાં બેસવાનો અધિકાર નથી અમને કોઈને. જયેશભાઈ, આ વખતનું જાજરમાન આયોજન એની થોડી ઝલક આપશો કે કઈ ટાઈપનું આયોજન આ વખતમાં? કારણ કે તમે કંઈક અનેરું કરવાનું, નવરું કરવાનું એક તમારી આદત છે, કંઈક નવલું આપો. આ વખતનું શું નવલું છે અને કઈ ટાઈપની આખું આયોજન છે અને દીકરીઓને કઈ ટાઈપનું તમે કરી આ વખતે? કીધું કે આજનું ભવ્ય આખું આયોજન છે. 511 દીકરીનું લગ્ન એટલે એક જામકુડાની ધરતી ઉપર ઇતિહાસ બનશે. ખૂબ મોટું આયોજન, તડામાર તૈયારી ચાલી રહી છે. આખો સેટ છે, આખો એ રોમન અને રજવાડી ટાઈપનો મિક્સ મેં સેટ આખો બનાવ્યો છે. અને આખી એન્ટ્રીથી લઈ તમામ એક દીકરીઓના મંડપ, આધુનિક મંડપો બનાવ્યો છે. સ્ટેજથી લઈ તમામ વ્યવસ્થાઓ, 1.5 થી 2 લાખ લોકો સુધીનું જમણવારની આખી વ્યવસ્થા. મેં કીધું કે 9-10 હજાર સ્વયંસેવકો આ જવાબદારી સંભાળશે. જે વરઘોડો અમારો નીકળશે વરાજા 511 સાથે, એ શાહી વરઘોડો હોય આખો. એ વરઘોડાની અંદર 40 વિન્ટેજ કાર આખી મગાવી છે, 30-40 જીપ્સી છે ખુલ્લી, 10 બગી છે, 20 ઘોડા છે, હાથી છે, અલગ અલગ બેન્ડ પાર્ટીઓ છે. એ રીતે આખો વરઘોડો ત્યાં લગ્ન મંડપ સુધી જશે અને પછી દાતાઓનું સન્માન ને કાર્યક્રમ ચાલશે. એક બાજુ લગ્નની વિધિ ચાલશે. એટલે બધી આખી વ્યવસ્થા કરી છે. દીકરીઓને 120થી વધુ કરિયરમાં આપી છે અને તમામ બ્રાન્ડેડ વસ્તુ, એક વસ્તુ હું પોતે સિલેક્ટ કરવા ગયો. સમૂહ લગ્નમાં આપવા ખાતર આપી દેવું એવું નહીં. તમામ ફ્રીજ, ટીવીથી લઈ, બેડથી લઈ મોટી આઈટમ અને ઘર વખરીની તમામ વસ્તુઓ બ્રાન્ડેડ વસ્તુ આપી છે કે ભાઈ દીકરીઓને એક પણ જાતની મુશ્કેલી ન પડી જાય. અને તમામ દીકરીઓનો કરિયર મેં અઠવાડિયા પહેલા બધું ભરાવી દીધો છે. એટલે બધું વસ્તુઓ અપાઈ ગઈ છે અને એક સરસ રીતે આખું લગ્ન. કારણ કે આપણે જ વાત કરી કે એક દીકરીનું કન્યાદાન કરવું નસીબમાં હોતું નથી. આજે લગભગ આ 511 લગ્ન થશે એટલે 1600 ઉપર દીકરીઓના લગ્ન અમે ત્યાં પૂરા કરશું. એ લેવા પટેલ સમાજની અને જેતપુરની અંદર જે હું આયોજન કરું છું સર્વજ્ઞાથી, ત્યાં અત્યાર સુધીમાં 2000થી વધુ દીકરીઓને અમે કન્યાદાન કરી ચૂક્યા. એટલે એક લાવો છે સમૂહ લગ્ન, દીકરીઓનો પ્રસંગ કરવો. કારણ કે નાના અને ગરીબ પરિવારની આ દીકરીઓ હોય છે અને હું હંમેશા માનું છું કે દીકરીઓની એના પરિવારની ફેમિલીની પરિસ્થિતિ એવી હશે કે જેને એક અરમાન હોય દીકરી લગ્ન. આગળ મેં દીકરીને પાનેતર આપ્યું તો 10-12 હજાર રૂપિયાની એક દીકરીને પાનેતર, અને હું પોતે સિલેક્ટ કરવા ગયો છું. એટલે દાતાઓ સહકાર કેમ કીધું ના પાડવી પડી આ વખતે કે હવે ફંડની જરૂર નથી. એટલે આખું વ્યવસ્થિત રીતે આયોજન છે. 2 દિવસ પહેલા એટલે 24 તારીખે આવતીકાલે ગીતાબેન ડબારીના ભવ્ય ગરબાનો પણ આખો કાર્યક્રમ રાખ્યો છે અને 2 દિવસનો આખો આ પ્રસંગ પૂર્ણ થશે.